હાય ગાઈસ, કેમ છો તમે? તો આજે આપણે બનાવવાનું છે વેજીટેબલ મેગી. તો 2 મિનિટમાં બને એવી મેગી બને તો ચલો 2 મિનિટમાં બને છે કે નહીં જોઈએ. તો મેગી બનાવવા માટે મેં બધા અહીંયા વેજીટેબલ્સ લઈ લીધા છે, જેમ કે ડુંગળી, મરચાં, ટમેટાં, લસણ, આદુની પેસ્ટ, કોથમીર. તો આટલી વસ્તુ આપણે લઈ લીધી છે અને આપણે ચિપ્સ કટ કર્યા છે. અને હવે આપણે ફાઇનલી લઈ લઈશું મેગી. તો મેગી તો જોશે જ મેગી બનાવવા માટે. તો મેં અહીંયા લઈ લીધી છે કઢાઈ. તો કઢાઈમાં આપણે નાખશું તેલ. તો આપણે મેગી બનાવવા માટે તેલ નાખશું 50 ગ્રામ જેટલું, 50-60 ગ્રામ જેટલું તેલ નાખશું. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને હવે હું નાખું છું તેલ નાખ્યા પછી આપણે નાખશું એમાં હિંગ. તો હિંગથી આપણે એનો વઘાર કરશું. તો હિંગ નાખ્યા પછી આપણે લેશું એમાં ડુંગળી. તો ડુંગળી મેં નાખી દીધી છે. પછી નાખશું આપણે આદુ લસણ જે આપણે બારીક ચોપ કર્યું હતું ને એ નાખી દઈશું. લસણ આદુ નાખ્યા પછી આપણે નાખશું મરચાં, અને મરચાં પછી આપણે નાખશું ટમેટાં. તો અહીંયા જોઈ શકો છો મેં ટમેટાં બી નાખી દીધા છે. અને હવે આપણે એને મસ્ત રીતના હલાવી નાખશું, મિક્સ કરી દઈશું આપણે. તો બરોબર મિક્સ કર્યા પછી આપણે એને ઢાંકી દઈશું. મિનિમમ 2-3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. બધા વેજીટેબલ્સ ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ સુધી આપણે એને મૂકી દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે જોઈ લઈએ વેજીટેબલ્સ આપણે ચડી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત રીતના વેજીટેબલ્સ ચડી ગયા છે. તો આપણે એને એકવાર મિક્સ કરી દઈએ, હલાવી દઈએ બરોબર. અને પછી આપણે એની અંદર નાખશું આપણે બેઝિક મસાલા. તો મેં બરોબર અહીંયા મસ્ત રીતના મિક્સ કરી દીધું છે અને હવે આપણે નાખશું બેઝિક મસાલા. તો મસાલામાં સૌથી પહેલાં આપણે નાખશું તો મીઠું નાખીશું. તો મીઠું મેં 2 ચમચી અહીંયા નાખી દીધું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. તો પછી આપણે નાખશું હળદર. તો હળદર આપણે 1 જ ચમચી નાખશું. પછી આપણે નાખશું મરચું. તો મરચું અહીંયા મેં 2 ચમચી નાખ્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. અને પછી આપણે નાખશું ધાણા જીરું. તો ધાણા જીરું બી આપણે 2 ચમચી નાખી દઈશું. અને પછી આપણે ત્યારબાદ એને હલાવી નાખશું. બધું મસ્ત રીતના મિક્સ કરી દઈશું. તો મસ્ત રીતના બધું મિક્સ થઈ ગયું છે. અને પછી આપણે નાખશું સોસ. તો આપણે જે મંચુરિયનમાં સોસ આપણે યુઝ કરીએ છીએ ને એ 4 સોસ નાખવાના છે. તો સૌથી પહેલાં આપણે નાખ્યો છે ગ્રીન ચીલી સોસ. પછી આપણે નાખ્યો છે રેડ ચીલી સોસ. અને એના પછી આપણે નાખશું ટમેટો સોસ. ટમેટો સોસ નાખ્યા બાદ પછી આપણે નાખશું ડાર્ક સોયા સોસ. તો મેં ડાર્ક સોયા સોસ નાખી દીધો છે. અને પછી બધું મસ્ત રીતના આપણે એને મિક્સ કરી દઈશું. તો ત્યારબાદ એને મિક્સ કરીશું અને આપણે હલાવી નાખશું બરોબર મસ્ત રીતના. પછી એને આપણે થોડુંક પાણી નાખશું. તો બધું જ બરોબર મિક્સ થઈ ગયું છે. અને પછી આપણે નાખશું 2 ગ્લાસ આમાં પાણી. તો મેં અહીંયા પાણી લઈ લીધું છે. અને હવે હું આપણે 1 ગ્લાસ પાણી નાખી દીધો છે મેં. પછી આપણે નાખશું ત્યારબાદ બીજો ગ્લાસ. તો બીજો ગ્લાસ બી મેં નાખી દીધો છે. અને મસ્ત મિક્સ કરીને આપણે એને છીબું ઢાંકીને 1 મિનિટ સુધી રહેવા દઈશું. તો 1 મિનિટ સુધી રહેવા દઈશું પછી આપણે એને જોઈશું. તો અહીંયા આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈશું. તો બરોબર આપણે મસ્ત રીતના ગ્રેવીને બધું મસ્ત ઉકળી ગયું છે, પાણી બી ઉકળી ગયું છે. તો આપણે અહીંયા નાખશું મેગી મસાલો. તો મેં અહીંયા 3 મેગી લીધી છે. 3 મેગીના પેકેટના મસાલા આપણે નાખી દઈશું. તો સૌથી પહેલાં મેં 1 મેગીનો પેકેટનો મસાલો નાખી દીધો છે. અને હવે આપણે બીજી મેગીનો મસાલાનો પેકેટ નાખશું. તો અહીંયા બીજી પેકેટનો મસાલો બી મેં નાખી દીધો છે. અને હવે આપણે ત્રીજી મેગીનો મસાલાનો પેકેટ નાખશું. તો 3 મેગીના મસાલાના પેકેટ નાખી દીધા છે. અને હવે આપણે બરોબર એને મિક્સ કરી દઈશું. બધું જ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે નાખી દઈશું 3 મેગી. તો અહીંયા મેં મેગી લઈ લીધી છે. અને મેગીને આપણે ટુકડા કરીને મસ્ત રીતના નાખી દઈશું. તો અહીંયા મસ્ત રીતના હું ટુકડા કરીને નાખું છું. તો ત્યારબાદ 1 મેગી નાખશું, પછી બીજી મેગી નાખશું, પછી ત્રીજી નાખશું. તો 3 મેગીના ટુકડા કરીને નાખી દઈશું. તો આપણે બધી જ મેગી નાખી દઈશું. જે મેં પહેલાં ટુકડા કર્યા તેવી રીતના જ મસ્ત ટુકડા કરીને નાખી દઈશું. બહુ ટુકડા નહીં કરીએ કેમ કે નહીં તો પછી મેગી સારી નહીં મજા આવે ખાવાની. તો આપણે બધા જ ટુકડા નાખી દીધા છે. અને હવે આપણે એને બધું બરોબર મિક્સ કરી દઈશું. તો જોઈ શકો તમે મસ્ત ગ્રેવી બી થઈ ગઈ છે. અને મસ્ત રીતના મિક્સ કરીને આપણે મિનિમમ 2 કે 3 મિનિટ ચડાવવા દઈશું. તો મસ્ત રીતના મેગી થઈ જાય તો એને છીબું ઢાંકી દઈશું આપણે. તો મેં છીબું ઢાંકી દીધું છે. અને હવે આપણે 3 મિનિટ સુધી ચડવા દઈશું. તો 3 મિનિટ થઈ ગયા છે. અને હવે આપણે જોઈ શકીએ છીએ મેગી કેવી છે. તો બરોબર મસ્ત રીતના બધું મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગ્રેવી બી મસ્ત રીતના મિક્સ થઈ ગઈ છે. ખાલી થોડુંક પાણી છે તો એને આપણે થોડી વાર ચડવા દઈશું બરોબર. તો જોઈ શકો તમે મસ્ત રીતના મેગી થઈ ગઈ છે. તો કોથમીર આપણે સુધારી નાખી દે. તો કોથમીર આપણે નાખશું એની અંદર એટલે બહુ જ મસ્ત રીતના લુક આવી જાય. અને કોથમીરનો ટેસ્ટ બી બહુ મસ્ત આવે. તો તમે જોઈ શકો છો મસ્ત રીતના મેગી થઈ ગઈ છે. અને હવે આપણે લઈ લીધી છે કોથમીર. તો મસ્ત રીતના કોથમીર બરોબર નાખી દઉં છું. અને પછી આપણે એને કરી દઈશું મિક્સ. તો આપણી મેગી રેડી થઈ ગઈ છે. અને હવે આપણે એને કરશું ડીશમાં સર્વ. તો આપણે ટેસ્ટ કરીએ કેવી રીતના મસ્ત રીતના થઈ છે કે નહીં જોઈએ. તો ગાઈસ અહીંયા મેં ડીશ લઈ લીધી છે અને મસ્ત રીતના આપણે કાઢીએ છીએ. તો હવે પછી આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવ્યો છે. તો હું અહીંયા ટેસ્ટ કરું છું. તો ગાઈસ બહુ જ મસ્ત ટેસ્ટ આવ્યો છે. આ તમને વિડીયો ગમ્યો હોય અને આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આવજો, ફરીથી મળીએ એકવાર નવા વિડીયોની અંદર.